ઘરમાંથી કાલ લાવી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. બધાને જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજનો કઈ પ્લાન કઈ એવો છે કે આપણે બપોરે નવસારી જવાનું છે, કેમ કે મારી માસીની જે છોકરી છે નાની તેને લેવા જવાનું છે. તો બપોરે આપણે 1 વાગે નીકળવાનો પ્લાન છે, પણ હમણાં તો હું પુણા ગામ આવ્યો છે. મારું થોડું કામ છે, 2 કલાકનું કામ છે. કામ પતાવીને આપણે ફટાફટ નીકળીએ. તો મારા ભાઈબંધને બી એક સાથે લઈ જઈશ, તો આપણા ભાઈને બી એક લઈ જઈશું આપણે, કેમ કે એકલો ગાડી પર જવાનું કંટાળો હતો. કોઈ એક સાથે તો સારું. અહીંયા જે દુખી હાથમાં મળ્યો છે મને, આ બેહી રહ્યો છે, કામ ધંધા વગરનો છે. બોલો જો, કામ ધંધા વગરનો છે, બેહી રહેલો. કામ ધંધા કર, કઈ કામ ધંધા એ બ્લોગ જોતો છે. કામ ધંધા કરના એ બેહી મળેલો છે. કામ ધંધા કરવાના જ છે ભાઈ આપણે. આ નવરો માણસ છે, આપણને બી કામ નહીં કરે, એ બી કામ નહીં કરે ને, બેહી ગયેલો છે. તા ચાલો મળીએ કાલ બાલ સાંજે. તો આપણે જવાનું તો 1 વાગે નવસારી, પર એક્ઝેક્ટ 2 વાગી ગયા છે. 2 ને 1 થઈ ગઈ છે. તો અમારે રોશનનો રસ્તામાં મળ્યો ને, વાતચીતના ચક્કરમાં મારો થોડો અડધો કલાક બગડી ગયો. બાકી ક્યારનું આપણું કામ પતી ગયેલું હતું. અને મેં પેલા વિકાસને ફોન તો કર્યો, પણ વિકાસ દેખાતો નથી ઘર પાસે. ફોન કર્યો પણ ઘરે એ નથી. એનો ભાઈ પણ થશે બહાર, નથી બી બહાર. તો હવે ઘરે પહોંચી તો છું હું, મારા ઘરે પાછું છું, એટલે રૂમ છું એ આપણે કેસે જશે. અમે નીકળી ગયા છે ને આ ભાઈ તો મને કહા મહિલા ઘર પાસે જ નીકળો. કેવા મુકર કરે ચાલ્યો જતો, ફોન કરીને કેતો બી નહીં કે મેં ઘરે આવું છું ઘર પાસે. મને ટેન્શન આવી ગયું કે આખા ચાલ્યો ખાઈ ગયો. એક તો ફોન બી નહીં મળે, એના પર ખેતરમાં બી હોય તો કશે બળા તો બહુ મળે જ નહીં. બડા પતંગ ચગાવ્યા કરે અંદર. મેં કેમ કઈ ગયો ના ભાઈ તો મસ્ત હતા, ખુરશી રાખીને મસ્ત બેસી રહેલા. તો હું ગધાઈ રાજ ને બેન બાકી મેં રાજ તો કહેવાય તો ખરી કે નહીં ફોન કરીને કેવું ના કેમ તા ઘર પાસે ગયો. મેં તો બેન ને ગયા, મેં છો ભાઈ ને કીધું બૂમ મારાય નહીં. તો ફાઇનલી એ પહોંચી ગયા છે. ઘરના નીચે જ છે, જઈએ જ છે હવે. ને આ બધું સામાન બધું મોકલે ઘરેથી, તો લઈને આવવું પડે. ઘરેથી નીકળે એટલે કઈ ના કઈ સામાન આપી જ દે, લઈ જવાનો. આ ભાઈ તો પહેલી વાર આવતો છે. રસ્તો જોઈ લો કે ખોવાય નહીં જતો. રસ્તો તો જોયેલો છે, રસ્તો તો આવી જાય. ઉપર રહીને ભાગ કા કર્યા કરતો છે. હો તો આવવાની સુરત હે બોલે હોય કેમ કે ચાઈમાં સેવ લાગવાનું. તું તારી બિસ્કિટ ખા, તારી બિસ્કિટ બિસ્કિટ ખા, બિસ્કિટ. આ પાછો લાખે હે કઈ રાજ્ય 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 ડાયજો એ ડાયજો એ ભંગાર વાળી એ ભંગાર વાળી એ ભંગાર વાળી કે ઘર માટે કાલ લાવી મારતી ટક્યો માટી છે. સંગીત નથી ને જોતો અંદર ટક્યો માટી મારા ઘર માટે કાલ લાવી કીધું ને. હવે પેલા લાલ આપી દે ને સમાટ ગયો. તો ચાલો અમે ચાલ્યા હવે સુરત પાછા. એક પાર્સલ લઈને બેઠું છું ને ઠીક નહીં પાછા રૂકા છે. અને આનું કાનમાં તો કઈ આવે છે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે, તે પાછું રહી ગયું છે. આપવા આવે છે મમ્મી લોકો ને. ભૂલક્કર છે ને અમારી ભૂલક્કર તો અહીંયા સ્ટેશન પર ઉભરેલા છે. પાછા અડધા નીકળ્યા ને અડધાથી યાદ આવ્યું કે રહી ગયું છે, તો આવે છે પાછા આપવા માટે. ઊંઘી ગઈ બેઠી બેઠી ઊંઘી બેઠી બેઠી ઊંઘી. સીટ ચેન્જ થઈ ગઈ છે. વગર લાયસન્સ વાળા માણસ પછાડી બેસી ગયા છે. લાયસન્સ વાળા માણસ ગાડી ચલાવી
બરાબર કેમ કે આ ગાડી ચોક્કસ છે, હવે મારે ચલાવવું પડશે. સનકીને ઘર માટે કલાઈ આજે સનકીને સામાન બામાન હું આપી દઈશું ઘર માટે કલાઈ ઘર માટે કલાઈ ગઈ ટાઈમ કે ચાલ નીકળો અમે આવેલા હતા સૂત્ર પર ના લાઈન જોઈને બધાની થઈ ગઈ છે લાલ. હા ભાઈ હવે કન્ફ્યુઝ થાય છે કે જવાના કે નહીં જવાનું. કેમ કે અમે દરેક ઘરે જવાનું છે બહાર સુરત સુધીને બહાર. તમે પ્લાન પર કેન્સલ થઈ ગયો, અંદર નહીં જવાના કેમ કે લાઈન એટલી લાંબી છે ને, જો 12 સેકન્ડ લાઈન છે. આજો ભાઈ અંદર જાને દર્શન કરવા. ભાઈ લાઈન જો લાઈન ગાંડા આટલી લાઈન તો નહીં કહેવાનો ભાઈ. દર્શન કરવા પણ લાઈન જોઈને ગભરાઈ ગયા ને 5 ચાલ્યા કેમ કે 11:30 અમારે સુરત છોડીને જવાનું છે બહાર. આટલી લાઈન કા આવે ક્ષેત્રપાલ દાદા અમને માફ કરજો, અમે બીજી વાર આવશે અમારી બસ છૂટી જશે એટલે મને જવું પડે. અમારે જવાનું છે સુરત છોડીને બહાર. સુરત છોડીને બહાર નહીં જવાનું. સુરત છોડવાના હતી ના ભાઈ, આજના ડે સુરત છોડી દેવાના.